Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી ટપંડિયા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 બીકોમ સેમિસ્ટર 1માં હિસાબી પ્રક્રિયા અને આખરી હિસાબી નોંધ વિશે ચર્ચા કરીશું. મોડ્યુલ 13 હિસાબી પ્રક્રિયા 1. અગાઉના મોડ્યુલમાં આપણે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દનો અભ્યાસ કર્યો. આ મોડ્યુલમાં આપણે વ્યવહારોના પ્રકારો, હિસાબી સમીકરણના મૂળભૂત સિદ્ધાંતો, વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર, હિસાબી સમીકરણની ઉદાહરણ દ્વારા સમજૂતી વિશે ચર્ચા કરીશું. ચાલો વ્યવહારોના પ્રકારોથી શરૂઆત કરીએ. વ્યવહારોના પ્રકારો. હિસાબી પદ્ધતિને એક કળા અને વિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે. આ એક ખૂબ જ સમૃદ્ધ સામાજિક વિજ્ઞાનનો વિષય છે. હિસાબી પદ્ધતિમાં બધા વ્યવહારોને વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ચાલો આપણે વ્યવહારોના પ્રકારો સમજીએ. વ્યવહારોના પ્રકારો આ પ્રમાણે છે. 1. રોકડ અને ઉધાર વ્યવહારો. 2. મૂડી આવક અને મૂડી ખર્ચના રોકડ વ્યવહારો. 3. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચના રોકડ વ્યવહારો. 4. મૂડી આવક અને મૂડી ખર્ચના ઉધાર વ્યવહારો. 5. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચના ઉધાર વ્યવહારો. ચાલો આ પ્રકારોને સમજીએ. 1. રોકડ અને ઉધાર વ્યવહારો. જે વ્યવહારોમાં તેનો અવેજ કે કિંમત વ્યવહાર થાય ત્યારે જ કે તે વખતે જ રોકડ, ચેક કે બેંક ટ્રાન્સફર દ્વારા ચૂકવવામાં આવે કે વસૂલ કરવામાં આવે તેવા વ્યવહારોને રોકડ વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યવહારોમાં તેનો અવેજ કે કિંમત વ્યવહાર વખતે રોકડ, ચેક કે બેંક ટ્રાન્સફર દ્વારા ચૂકવવામાં ન આવે અને વ્યવહારમાં સંકળાયેલ બંને પક્ષકારો તેની ચૂકવણી અને વસૂલાત ભવિષ્યમાં નિશ્ચિત સમય બાદ કરવાનું સ્વીકારે તેવા વ્યવહારોને ઉધાર વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં આપણે રોકડ વ્યવહારો અને તેના પેટા પ્રકારો જોઈએ. રોકડ વ્યવહારો. સૌપ્રથમ આપણે મૂડી આવક અને મૂડી ખર્ચના રોકડ વ્યવહારો જોઈએ. મૂડી આવક અને મૂડી ખર્ચના રોકડ વ્યવહારો. આ પ્રકાર હેઠળ દરેક વ્યવહાર રોકડ અથવા બેંકના સ્વરૂપમાં થાય છે. એટલે કે મિલકતો અને જવાબદારીઓ સંબંધિત વ્યવહારો માટે રોકડ કે ચેક એટલે કે બેંક કાં તો મળે છે અથવા રોકડ ચૂકવાય છે કે ચેકથી રકમ ચૂકવવામાં આવે છે, પરંતુ આવા વ્યવહારોની આવર્તક કે નિયમિતતા લગભગ શૂન્ય હોય છે. આ પ્રકાર મિલકતો અને જવાબદારીઓ સાથે સંબંધિત છે. જ્યારે કોઈ મિલકતોના વેચાણમાંથી રોકડ કે ચેક મળે છે અથવા ભંડોળ એકત્ર કરવામાં આવે છે ત્યારે રોકડ અથવા ચેક મળે છે. આવા વ્યવહારોને હિસાબી પદ્ધતિમાં તેને મૂડી આવકના વ્યવહારો તરીકે ગણવામાં આવે છે. ઉદાહરણ: પ્લાન્ટ અને મશીનરીનું વેચાણ, ફર્નિચરનું વેચાણ, રોકાણોનું વેચાણ, માલિક દ્વારા મૂડી લાવવી, ઇક્વિટી શેર બહાર પાડવા, બેંકમાંથી લોન લેવી, ડિબેન્ચર બહાર પાડવા વગેરે. જ્યારે કોઈ મિલકતોની ખરીદી માટે રોકડ અથવા બેંકમાંથી રકમ ચૂકવવામાં આવે છે અથવા ભંડોળની ચૂકવણી કરવામાં આવે છે ત્યારે હિસાબી પદ્ધતિમાં
તેને મૂડી ખર્ચના વ્યવહારો તરીકે ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્લાન્ટ અને મશીનરીની ખરીદી, ફર્નિચરની ખરીદી, રોકાણોની ખરીદી, ઇક્વિટી શેર મૂડી પાછી ખરીદવી, લોનની ચૂકવણી, ડિબેન્ચર્સની ચૂકવણી, મૂડીમાંથી ઉપાડ કરવો વગેરે. વધુમાં નોંધી લો કે બધા મૂડી આવક અને ખર્ચ એ પાકા સરવૈયાની બાબતો છે, જેમ કે પ્લાન્ટ અને મશીનરી, ફર્નિચર, રોકાણો, ઇક્વિટી શેર મૂડી, બેંક લોન, ડિબેન્ચર્સ વગેરે. 3. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચના રોકડ વ્યવહારો. આ પ્રકાર હેઠળ દરેક વ્યવહાર રોકડ અથવા બેંકના સ્વરૂપમાં થાય છે, એટલે કે ધંધાના રોજબરોજના વ્યવહારોને પરિણામે વારંવાર થતી આવક અને વારંવાર થતા ખર્ચાઓ સંબંધિત વ્યવહારો માટે કાં તો રોકડ બેંક મળે છે અથવા રોકડ બેંક ચૂકવવામાં આવે છે. જ્યારે માલનું વેચાણ, કમિશનની આવક, મળેલ ભાડું, મળેલ વ્યાજ અને ડિવિડન્ડ વગેરેમાંથી રોકડ અથવા બેંક મળે છે, ત્યારે હિસાબી પદ્ધતિમાં તેને મહેસૂલી આવકના વ્યવહારો તરીકે ગણવામાં આવે છે. આવા વ્યવહારો નિયમિત અને ચોક્કસ સમયાંતર પર થાય છે. જ્યારે માલની ખરીદી, પગાર, ભાડું, વ્યાજ, કમિશન, મજૂરી, વહીવટી ખર્ચાઓ, વેચાણના ખર્ચાઓ વગેરે માટે રોકડ અથવા બેંકમાંથી ચૂકવવામાં આવે છે, ત્યારે હિસાબી પદ્ધતિમાં તેને મહેસૂલી ખર્ચના વ્યવહારો તરીકે ગણવામાં આવે છે. હવે આપણે ઉધાર વ્યવહારો અને તેની પેટા પ્રકારો જોઈએ. ઉધાર વ્યવહારો. મૂડી આવક અને મૂડી ખર્ચના ઉધાર વ્યવહારો. આ પ્રકારના વ્યવહારો માટે કોઈ રોકડ બેંકનો વ્યવહાર થતો નથી, એટલે કે મિલકતો અને જવાબદારીઓ સંબંધિત વ્યવહારો માટે રોકડ બેંક મળતી પણ નથી અને ચૂકવવામાં પણ આવતી નથી, પરંતુ આવા વ્યવહારોની નિયમિતતા લગભગ શૂન્ય હોય છે. આ પ્રકાર મિલકતો અને લાંબા ગાળાની જવાબદારીઓ સાથે સંબંધિત છે. આવા વ્યવહારોમાં મૂડી આવક મળવાપાત્ર હોય છે, પરંતુ મળી હોતી નથી. દાખલા તરીકે શેર મૂડી પર મળવાના બાકી હપ્તા આ મૂડી આવકનો વ્યવહાર છે. મૂડી ખર્ચનો શાક પર વ્યવહાર જોઈએ તો પ્લાન્ટ અને યંત્રોની ઉધાર ખરીદી મૂડી ખર્ચનો વ્યવહાર છે અને અહીં હાલમાં રોકડ કે બેંક ચૂકવવામાં આવતી નથી, આમ તે મૂડી ખર્ચનો ઉધાર વ્યવહાર છે. બધી મૂડી આવક પાકા સરવૈયામાં જવાબદારીઓ બાજુ દર્શાવવામાં આવે છે અને બધા મૂડી ખર્ચાઓ પાકા સરવૈયામાં મિલકતો બાજુ દર્શાવવામાં આવે છે. નંબર 5. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચના ઉધાર વ્યવહારો. આવા વ્યવહારોમાં મહેસૂલી આવક મળવાપાત્ર હોય છે, પરંતુ મળી હોતી નથી. દાખલા તરીકે મળવાપાત્ર કમિશન, મળવાપાત્ર વ્યાજ, ઉધાર વેચાણ વગેરે. અહીં આવક મળવાપાત્ર છે, પરંતુ મળી નથી. મહેસૂલી ખર્ચાઓ માટે પણ ઉધાર વ્યવહારો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે પગાર ચૂકવવાનો બાકી, ભાડું ચૂકવવાનું બાકી વગેરે. બધી મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચાઓ નફા નુકસાન ખાતા, ઉપજ ખર્ચ ખાતા અથવા આવક જાવકના પત્રકની બાબતો છે. હવે આપણે હિસાબી સમીકરણના સિદ્ધાંતોની ચર્ચા કરીએ. કોઈપણ ધંધાકીય એકમ શરૂ કરવા માટે મૂડીની જરૂર પડે છે અને તે મૂડીમાંથી ધંધાની મિલકતો ખરીદવામાં આવે છે. વધારે મિલકતો ખરીદવાની જરૂર પડે ત્યારે પૂરતી મૂડી ઉપલબ્ધ ન હોય તો ઓછીનું ભંડોળ લઈને જવાબદારી ઊભી કરવામાં આવે છે. મૂડી અને જવાબદારીથી એકઠું થયેલું કુલ ભંડોળ એકમની જરૂરિયાત મુજબ વિવિધ મિલકતોમાં રોકવામાં આવે છે. આમ નાણાકીય હિસાબી પદ્ધતિમાં મૂડી અને જવાબદારીનો કુલ સરવાળો કુલ મિલકતો જેટલો થાય છે. સમીકરણના સ્વરૂપમાં મૂડી અને જવાબદારીને મિલકતો સાથે આ રીતે રજૂ કરી શકાય છે. મૂડી વત્તા જવાબદારી
બરાબર મિલકતો. કેપિટલ પ્લસ લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ એસેટ્સ. મૂડીને ઇક્વિટી પણ કહેવામાં આવે છે. આમ હિસાબી સમીકરણ એક મૂળભૂત ખ્યાલ છે જે જણાવે છે કે કંપનીની કુલ મિલકતો તેની જવાબદારીઓ અને માલિકીની મૂડી કે શેરધારકોની ઇક્વિટીના સરવાળા જેટલી હોય છે. મિલકતો, જવાબદારીઓ અને ઇક્વિટી વચ્ચેનો આ સીધો સંબંધ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયો છે. વધુ સ્પષ્ટીકરણના હેતુ માટે સમીકરણને આ રીતે રજૂ કરી શકાય છે. ઇક્વિટી વત્તા લાંબા ગાળાની જવાબદારીઓ બરાબર કાયમી મિલકતો વત્તા ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારીઓ. ઇક્વિટી પ્લસ લોંગ ટર્મ લાયબિલિટીઝ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ્ડ એસેટ્સ પ્લસ કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટીઝ. હવે આપણે વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર સમજીએ. સમીકરણ અભિગમમાં વ્યવહારની અસર મિલકતો, મૂડી અને જવાબદારીઓમાં આપવામાં આવે છે. જ્યારે સમીકરણ પદ્ધતિનો અમલ કરવામાં આવે છે ત્યારે ધંધાના વ્યવહારોનું વર્ગીકરણ કરવામાં આવે તો સમીકરણ પદ્ધતિ સરળતાથી સમજી શકાય છે. ચાલો સમીકરણ પદ્ધતિના અમલ માટે ધંધાના વ્યવહારોનું વર્ગીકરણ જોઈએ. નંબર 1, માલ સંબંધિત વ્યવહારો, જેમાં માલની ખરીદી, માલનું વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત અને અન્ય કોઈ પણ સ્વરૂપમાં માલની જાવકનો સમાવેશ થાય છે. 2, મહેસૂલી આવક અને ખર્ચ સંબંધિત વ્યવહારો, મળેલું ભાડું, મળેલું કમિશન, ડિવિડન્ડ વગેરેનો સમાવેશ આવકમાં થાય છે. જ્યારે પગાર, મજૂરી, જાહેરાત ખર્ચ, વહીવટી ખર્ચ વગેરેનો સમાવેશ ખર્ચાઓમાં થાય છે. નંબર 3, મિલકતોની ખરીદ વેચાણના વ્યવહારો. નંબર 4, ભંડોળ ઉધાર લેવા, પરત કરવા અને ભંડોળ ઉધાર આપવા અને વસૂલ કરવા સંબંધિત વ્યવહારો. વર્ગીકૃત વ્યવહારોની મિલકતો બરાબર મૂડી વત્તા જવાબદારી પર જુદી જુદી રીતે અસરો થઈ શકે છે. હવે આપણે દરેક વ્યવહારની મિલકતો બરાબર મૂડી વત્તા જવાબદારી પર અસરો સમજીએ. નંબર 1, માત્ર મિલકતોમાં વધારો અને ઘટાડો. એક મિલકતમાં વધારો અને બીજી મિલકતમાં ઘટાડો. નંબર 2, મિલકત અને મૂડી બંનેમાં વધારો અથવા બંનેમાં ઘટાડો. નંબર 3, મિલકતો અને જવાબદારી બંનેમાં વધારો અથવા બંનેમાં ઘટાડો. નંબર 4, એક જવાબદારીમાં વધારો અને બીજી જવાબદારીમાં ઘટાડો. ચાલો ઉદાહરણો સાથે આ પરિસ્થિતિઓને સમજીએ. 1, માત્ર મિલકતોમાં વધારો અને ઘટાડો. એક મિલકતમાં વધારો અને બીજી મિલકતમાં ઘટાડો. મિલકત રોકડેથી ખરીદવામાં આવે અથવા રોકડેથી કે ઉધાર વેચવામાં આવે ત્યારે એક મિલકતમાં વધારો અને બીજી મિલકતમાં ઘટાડો થાય છે. જ્યારે મૂડી અને જવાબદારીમાં કોઈ ફેરફાર થતો નથી. ઉદાહરણ તરીકે રોકડેથી મશીનની ખરીદી. મશીનરીની કિંમતમાં વધારો થાય છે અને રોકડ સિલકમાં ઘટાડો થાય છે. નંબર 2, ચેકથી માલની ખરીદી. માલ સ્ટોકમાં વધારો થાય છે અને બેંક સિલકમાં ઘટાડો થાય છે. રોકડેથી ફર્નિચર વેચ્યું. રોકડ સિલકમાં વધારો થાય છે અને ફર્નિચરમાં ઘટાડો થાય છે. નંબર 4, રોકડેથી માલ વેચ્યો. રોકડ સિલકમાં વધારો થાય છે અને સ્ટોકમાં ઘટાડો થાય છે. નંબર 5, શાક પર માલ વેચ્યો. માલ શાક પર વેચવામાં આવે ત્યારે દેવાદારોમાં વધારો થાય છે અને સ્ટોકમાં ઘટાડો થાય છે. નંબર 6, દેવાદાર પાસેથી રોકડ મળી. રોકડ સિલકમાં વધારો થાય છે અને દેવાદારની કિંમતમાં ઘટાડો થાય છે. નંબર 7, દેવાદાર પાસેથી લેણી હુંડી મળી. લેણી હુંડીમાં વધારો થાય છે અને દેવાદારોમાં ઘટાડો થાય છે. નંબર 8, લેણી હુંડીની રકમ મળી. રોકડ સિલકમાં વધારો થાય છે, લેણી હુંડીમાં ઘટાડો થાય છે. નંબર 9, યંત્રનું શાખ પર વેચાણ કરવામાં આવ્યું.
યંત્ર નામની મિલકતમાં ઘટાડો થાય છે અને દેવાદારોની કિંમતમાં વધારો થાય છે. નંબર 2, મિલકત અને મૂડી બંનેમાં વધારો અથવા બંનેમાં ઘટાડો. મૂડી અને ઉપાડના વ્યવહારો તેમજ રોકડ કે ચેકથી ખર્ચ ચૂકવવામાં આવે કે આવક મળે ત્યારે મિલકત અને મૂડી બંનેમાં વધારો અથવા બંનેમાં ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે નંબર 1, મૂડી લાવવામાં આવે. ધંધામાં મૂડી લાવવાથી રોકડ સિલકમાં વધારો થાય છે. મૂડીમાં પણ વધારો થાય છે. એ આંતરિક જવાબદારી છે. નંબર 2, અંગત ઉપયોગ માટે ધંધામાંથી રોકડ ઉપાડી. ધંધામાંથી રોકડ ઉપાડવામાં આવે એટલે ધંધામાંથી રોકડ સિલકમાં ઘટાડો થાય છે અને મૂડીમાંથી ઉપાડ બાદ થવાથી મૂડીમાં ઘટાડો થાય છે. નંબર 3, માલિકના અંગત ખર્ચા બેંકમાંથી ચૂકવ્યા. અંગત ખર્ચને ઉપાડ ગણવામાં આવે છે અને બેંકમાંથી ચૂકવવામાં આવતા હોવાથી બેંક સિલકમાં ઘટાડો થાય છે અને અંગત ખર્ચને ઉપાડ ગણીએ એટલે કે મૂડીમાંથી તે બાદ થાય છે એટલે ચોખ્ખી મૂડીમાં ઘટાડો થાય છે. નંબર 4, ધંધાનું ફર્નિચર અંગત ઉપયોગ માટે લઈ ગયા. ધંધામાંથી અંગત ઉપયોગ માટે કંઈ પણ વસ્તુ લઈ જવામાં આવે ત્યારે તેને આપણે ઉપાડ ગણીએ છીએ. અહીં ફર્નિચર અંગત ઉપયોગ માટે આપણે લઈ જઈએ છીએ, તેથી ધંધામાંથી ફર્નિચર જાય છે, ફર્નિચરની કિંમતમાં ઘટાડો થાય છે, સાથે સાથે મૂડીમાંથી ઉપાડ બાદ થવાથી ચોખ્ખી મૂડીમાં પણ ઘટાડો થાય છે. નંબર 5, અંગત ઉપયોગ માટે માલ લીધો. અંગત ઉપયોગ માટે માલ લઈ જઈએ છીએ ત્યારે તે અંગત ખર્ચો ગણવામાં આવે છે. આથી ધંધામાંથી સ્ટોકમાં ઘટાડો થાય છે, તેની સાથે મૂડીમાંથી ઉપાડ બાદ કરવામાં આવે છે એટલે કે ચોખ્ખી મૂડીમાં પણ ઘટાડો થાય છે. નંબર 6, પગાર કે મજૂરી ચૂકવી. પગાર કે મજૂરી ચૂકવવાથી રોકડ સિલકમાં ઘટાડો થાય છે, તેથી રોકડ સિલક ઘટે છે અને ખર્ચ હોવાથી મૂડીમાં પણ ઘટાડો થાય છે. નેક્સ્ટ, ભાડું ચૂકવ્યું. ભાડું ચૂકવવાથી રોકડ સિલકમાં ઘટાડો થાય છે એટલે કે રોકડ સિલક ઘટે છે અને ખર્ચ હોવાથી મૂડીમાં પણ ઘટાડો થાય છે. નેક્સ્ટ, વીજળી ખર્ચ ચૂકવ્યો. વીજળી ખર્ચ ચૂકવવાથી રોકડ સિલકમાં ઘટાડો થાય છે અને ખર્ચ હોવાથી મૂડીમાં પણ ઘટાડો થાય છે. કમિશન ચૂકવ્યું. કમિશન ચૂકવવાથી રોકડ સિલકમાં ઘટાડો થાય છે અને ખર્ચ હોવાથી મૂડીમાં પણ ઘટાડો થાય છે. નેક્સ્ટ, ગાડા ભાડું ચેકથી ચૂકવ્યું. ગાડા ભાડું ચેકથી ચૂકવવાથી બેંક સિલકમાં ઘટાડો થાય છે અને ગાડા ભાડું એક ખર્ચ હોવાથી મૂડીમાં પણ ઘટાડો થાય છે. નેક્સ્ટ, કમિશન મળ્યું. કમિશન મળવાથી રોકડ સિલકમાં વધારો થાય છે અને નફો થવાથી મૂડીમાં પણ વધારો થાય છે. નેક્સ્ટ, ભાડું મળ્યું. ભાડું મળવાથી રોકડ સિલકમાં વધારો થાય છે, સાથે સાથે નફામાં પણ વધારો થાય છે, તેથી મૂડીમાં વધારો થાય છે. વ્યાજ મળ્યું. વ્યાજ મળવાથી રોકડ સિલકમાં વધારો થાય છે, સાથે સાથે નફામાં પણ વધારો થાય છે, એટલે કે મૂડીમાં પણ વધારો થાય છે. નેક્સ્ટ, નફા સાથે માલ વેચ્યો. અહીં નફા સાથે માલ વેચવાથી રોકડ સિલકમાં વધારો થાય છે, એટલે રોકડ સિલક વધે છે, સ્ટોકમાં ઘટાડો થાય છે અને નફામાં વધારો થવાથી મૂડીમાં પણ વધારો થાય છે. દાખલા તરીકે ₹2000નો માલ ₹3000માં વેચ્યો. અહીં રોકડ સિલકમાં ₹3000નો વધારો થાય છે. આપણી પાસેથી 2000નો સ્ટોક જતો હોવાથી સ્ટોકમાંથી ₹2000નો ઘટાડો થાય છે અને ₹1000 નફો વધવાથી મૂડીમાં ₹1000નો વધારો થાય છે. નેક્સ્ટ, યંત્ર પર ઘસારો માંડી વાળ્યો. યંત્ર પર ઘસારો માંડી વાળવાથી યંત્રની કિંમતમાં ઘટાડો થાય છે અને ખર્ચ હોવાથી નફામાં ઘટાડો થાય છે, એટલે કે મૂડીમાં પણ ઘટાડો થાય છે. નેક્સ્ટ, મિલકત અને જવાબદારીઓ બંનેમાં વધારો અથવા બંનેમાં ઘટાડો. જ્યારે લોન લેવામાં આવે કે પરત કરવામાં આવે તેમજ માલ અને મિલકતની શાક પર ખરીદી કરવામાં આવે કે લેણદારને ચૂકવણી કરવામાં આવે ત્યારે મિલકત અને જવાબદારી બંનેમાં વધારો અથવા બંનેમાં ઘટાડો થાય છે. નંબર 1, બેંક પાસેથી લોન લીધી. બેંક પાસેથી લોન લેવાથી બેંક સિલકમાં વધારો થાય છે. લોન એ જવાબદારી છે, તેમાં પણ વધારો થાય છે. નેક્સ્ટ,
લોન ચેક દ્વારા ચૂકવી. ચેક દ્વારા લોન ચૂકવવાથી લોનની જવાબદારીમાં ઘટાડો થાય છે, સાથે સાથે બેંક સિલકમાં પણ ઘટાડો થાય છે. નંબર 3, શાક પર ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર નામની મિલકતમાં વધારો થાય છે, તેની સાથે સાથે શાક પર ફર્નિચર ખરીદવાથી લેણદારોમાં પણ વધારો થાય છે. નેક્સ્ટ, શાક પર માલ ખરીદ્યો. શાક પર માલ ખરીદવાથી સ્ટોકમાં વધારો થાય છે, તેની સાથે લેણદારોમાં પણ વધારો થાય છે. લેણદારને ચૂકવણી કરી લેણદારોને રકમ ચૂકવવાથી રોકડ સિલકમાં ઘટાડો થાય છે અને સાથે સાથે લેણદારોની કિંમતમાં પણ ઘટાડો થાય છે. નંબર 4, એક જવાબદારીમાં વધારો અને બીજી જવાબદારીમાં ઘટાડો. આવા વ્યવહારો ખૂબ જ ઓછા જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જ્યારે લેણદારોને લખેલી દેવી હુંડી સ્વીકારવામાં આવે ત્યારે લેણદારોમાં ઘટાડો થાય છે અને દેવી હુંડીમાં વધારો થાય છે. અહીં મિલકતો પર કોઈ અસર થતી નથી. હવે આપણે દરેક વ્યવહારની હિસાબી સમીકરણમાં મિલકતો બરાબર જવાબદારી વત્તા મૂડી પર કેવી અસર થાય છે તે ઉદાહરણની મદદથી જોઈએ. ઉદાહરણ 1, આપેલ વ્યવહારોની અસર હિસાબી સમીકરણ મિલકતો બરાબર મૂડી વત્તા જવાબદારી પર કેવી રીતે થાય છે તે સમજાવો. વ્યવહારો એમાં રોકડ, બેંક, સ્ટોક, મશીનરી અને દેવાદારો જેવી મિલકતોની અસર અને લોન, લેણદારો અને મૂડી એટલે કે મૂડી અને જવાબદારી ઉપર તેની અસર તપાસીશું. વ્યવહાર નંબર 1, ₹50,000 રોકડેથી ધંધો શરૂ કર્યો. અહીં ધંધામાં ₹50,000 રોકડ આવવાથી રોકડ સિલકમાં વધારો થાય છે અને મૂડીમાં ₹50,000નો વધારો થાય છે. નંબર 2, બેંકમાં ₹10,000 રોકડા જમા કરાવ્યા. બેંકમાં ₹10,000 રોકડા જમા કરાવવાથી રોકડ સિલકમાં ₹10,000નો ઘટાડો થાય છે અને બેંક સિલકમાં ₹10,000નો વધારો થાય છે. નંબર 3, ₹3500 રોકડેથી માલ ખરીદ્યો. અહીં રોકડેથી માલ ખરીદવાથી રોકડ સિલકમાં ₹3500નો ઘટાડો થાય છે અને માલ સ્ટોકમાં ₹3500નો વધારો થાય છે. ₹4,000નો માલ શાક પર ખરીદ્યો. શાક પર ખરીદવાથી લેણદારો ઊભા થશે, એટલે કે સ્ટોકમાં ₹4,000નો વધારો થાય છે અને લેણદારોમાં પણ ₹4,000નો વધારો થાય છે. નેક્સ્ટ, લેણદારોને ₹3,000 રોકડા ચૂકવ્યા. લેણદારોને રોકડા ચૂકવવાથી રોકડ સિલકમાં ₹3,000નો ઘટાડો થાય છે. તેની સાથે સાથે જવાબદારી બાજુ લેણદારોમાં પણ ₹3,000નો ઘટાડો થાય છે. નેક્સ્ટ, ₹1,000નું મશીન ચેકથી ખરીદ્યું. અહીં મશીન ચેકથી ખરીદવાથી બેંક સિલકમાં ₹1,000નો ઘટાડો થાય છે અને મશીનરીની કિંમતમાં ₹1,000નો વધારો થાય છે. બંને અસરો મિલકતો બાજુ જ થાય છે. એક મિલકતમાં વધારો થાય છે અને બીજી મિલકતમાં ઘટાડો થાય છે. ₹3,000નું મશીન ઉધાર ખરીદ્યું. અહીં મશીન ઉધાર ખરીદવાથી લેણદારો ઉદ્ભવે છે. મશીનરીની કિંમતમાં ₹3,000 દર્શાવવામાં આવશે, જે મિલકતો બાજુ દર્શાવાશે અને સાથે જવાબદારીઓ બાજુ લેણદારોમાં ₹3,000 દર્શાવવામાં આવશે. નેક્સ્ટ, બેંકમાં ₹1,000 રોકડા જમા કરાવ્યા. અહીં બેંકમાં જમા કરાવવાથી બેંક સિલકમાં ₹1,000નો વધારો થશે અને રોકડ સિલકમાં ₹1,000નો ઘટાડો થશે. બંને અસરો મિલકતો બાજુ આવશે. એક મિલકતમાં વધારો થશે, સાથે સાથે બીજી મિલકતમાં ઘટાડો થશે. બેંકમાંથી ₹1,000 રોકડા ઉપાડ્યા. બેંકમાંથી રોકડ ઉપાડવાથી રોકડ સિલકમાં વધારો થશે અને સાથે બેંક સિલકમાં ₹1,000નો ઘટાડો થશે. બંને અસરો મિલકતો બાજુ આવશે, એટલે કે રોકડ સિલક નામની મિલકતમાં વધારો થશે અને બેંક સિલક નામની મિલકતમાં ઘટાડો થશે. નેક્સ્ટ, ₹1,500નો માલ ₹2,000માં રોકડેથી વેચ્યો, એટલે કે ₹500ના નફેથી માલનું વેચાણ કર્યું. અહીં
રોકડ સિલકમાં ₹2000નો વધારો થશે. તેની સાથે માલ સ્ટોકની અંદર ₹1500નો ઘટાડો થશે અને ₹500 નફો થવાથી નફામાં વધારો થશે. નફો અંતે મૂડીમાં ઉમેરવામાં આવતો હોવાથી ચોખ્ખી મૂડીમાં ₹500નો વધારો થશે. આમ ચોખ્ખી અસર મિલકતો બાજુ ₹500 વધશે અને જવાબદારી બાજુ મૂડીમાં ₹500નો વધારો થશે. નેક્સ્ટ, રમેશને એટલે કે દેવાદાર છે રમેશ, ₹3000નો માલ ₹4000માં ઉધાર વેચ્યો, એટલે કે ₹1000ના નફાથી રમેશને માલ વેચવામાં આવ્યો. અહીં માલ સ્ટોક નામની સિલક ₹3000થી ઘટશે. તેની સામે રમેશ પાસેથી ₹4000 લેવાના થશે, એટલે કે દેવાદારમાં ₹4000નો વધારો થશે. નફામાં ₹1000 વધવાથી મૂડીમાં પણ ₹1000નો વધારો થશે. આમ ચોખ્ખી અસર મિલકતો બાજુ ₹1000નો વધારો થશે અને મૂડી બાજુ પણ ₹1000નો વધારો થશે. આમ બંને બાજુ અસર એક સરખી ₹1000ની નોંધાશે. દેવાદાર પાસેથી ₹2000નો ચેક મળ્યો. દેવાદાર પાસેથી ચેક મળવાથી બેંક સિલકમાં ₹2000નો વધારો થશે અને દેવાદાર નામની મિલકતમાંથી ₹2000નો ઘટાડો થશે. આમ બંને અસરો મિલકતો બાજુ આવશે. એક મિલકતની કિંમત વધશે અને બીજી મિલકતની કિંમતમાં ઘટાડો થશે. નેક્સ્ટ, ₹1000નો માલ ₹800માં રોકડેથી વેચ્યો. અહીં ₹200નું નુકસાન જાય છે. ₹800માં માલ વેચવાથી ધંધામાં રોકડ સિલકમાં ₹800નો વધારો થશે. માલ ધંધામાંથી ₹1000નો જતો હોવાથી ₹1000 માલ સ્ટોકની અંદર ઘટાડો થશે અને ₹200નું નુકસાન જતું હોવાથી નફામાં ₹200નો ઘટાડો થશે, એટલે કે મૂડીમાં પણ ₹200નો ઘટાડો થશે. આમ ચોખ્ખી અસર મિલકતો બાજુ ₹200નો ઘટાડો થશે અને જવાબદારીઓ બાજુ મૂડીમાંથી પણ ₹200નો ઘટાડો થશે. નેક્સ્ટ, ₹3000નું મશીન ₹2500માં રોકડેથી વેચ્યું. ₹500 નુકસાન જશે. અહીં રોકડ સિલકમાં ₹2500નો વધારો થશે. ધંધામાંથી મશીનરી નામની મિલકતમાંથી ₹3000નો ઘટાડો થશે. તેની સાથે નફામાં ₹500 ઘટવાથી મૂડીમાંથી પણ ₹500નો ઘટાડો થશે. નેક્સ્ટ, બેંક પાસેથી ₹10,000ની લોન લીધી. બેંક પાસેથી લોન લેવાથી રોકડ સિલકમાં વધારો થશે. તેની સામે જવાબદારીમાં પણ વધારો થશે, એટલે કે લોનમાં ₹10,000નો વધારો થશે. નેક્સ્ટ, 2000ની લોન ચેકથી ચૂકવી. ચેકથી લોન ચૂકવવાથી બેંક સિલકમાંથી ₹2000નો ઘટાડો થશે. તેની સાથે જવાબદારી બાજુ લોનમાંથી પણ ₹2000નો ઘટાડો થશે. નેક્સ્ટ, લેણદારોને ₹1000 રોકડા ચૂકવ્યા. લેણદારોને રોકડા ચૂકવવાથી રોકડ સિલકમાંથી ₹1000નો ઘટાડો થશે. તેની સાથે સાથે જવાબદારી બાજુ લેણદારોમાંથી ₹1000નો ઘટાડો થશે. નેક્સ્ટ, ₹2000ના લેણદારોને ₹1500 પૂરા હિસાબમાં ચૂકવ્યા, એટલે કે ₹500 વટાવ મળ્યો. અહીં ₹1500 ચૂકવવાતા હોવાથી રોકડ સિલકમાં ₹1500નો ઘટાડો થશે. સાથે સાથે લેણદારોની કિંમતમાંથી ₹2000નો ઘટાડો થશે અને વટાવ મળતો હોવાથી નફામાં ₹500નો વધારો થશે, એટલે કે મૂડીમાં ₹500નો વધારો થશે. નેક્સ્ટ, ₹4000ના દેવાદારો પાસેથી ₹3000 પૂરા હિસાબમાં મળ્યા, એટલે કે ₹1000 વટાવ આપ્યો. અહીં રોકડ સિલકમાં ₹3000નો વધારો થાય છે. તેની સાથે દેવાદારોમાંથી ₹4000નો ઘટાડો થાય છે. સાથે સાથે નફામાં ₹1000નો ઘટાડો થવાથી મૂડીમાંથી પણ ₹1000નો ઘટાડો થશે. નેક્સ્ટ, બેંક લોન પર વ્યાજ એટલે કે ખર્ચ ₹200 ચૂકવ્યો. બેંક લોન પર વ્યાજ ચૂકવવાથી બેંક સિલકમાં ₹200નો ઘટાડો થશે અને વ્યાજની ચૂકવણીથી નફામાં ₹200નો ઘટાડો થવાથી મૂડીમાં પણ ₹200નો ઘટાડો થશે. નેક્સ્ટ, ₹1000 પગાર ચૂકવ્યો.
પગાર ચૂકવવાથી રોકડ સિલકમાં ₹1000નો ઘટાડો થશે. તેની સાથે પગાર એક ખર્ચ હોવાથી નફામાંથી ₹1000 ઘટશે. તેથી મૂડીમાંથી પણ ₹1000નો ઘટાડો થશે. નેક્સ્ટ, ₹3000 ભાડું ચેકથી ચૂકવ્યું. ભાડું ચેકથી ચૂકવવાથી બેંક સિલકમાંથી ₹3000નો ઘટાડો થશે. ભાડું એક ખર્ચ હોવાથી નફામાં ₹3000 ઘટશે, જેને કારણે મૂડીમાંથી ₹3000નો ઘટાડો થશે. નેક્સ્ટ, ₹2000 રહેઠાણના મકાનનું ભાડું ચેકથી ચૂકવ્યું. આ રહેઠાણનું મકાન હોવાથી અંગત ખર્ચ ગણવામાં આવશે, જેથી તેને ધંધાનો ઉપાડ ગણવામાં આવશે. પરંતુ નાણાં ધંધામાંથી ચૂકવાયા હોવાથી ધંધામાંથી બેંક સિલકમાં ₹2000 ઘટશે અને ઉપાડ હોવાથી મૂડીમાંથી ₹2000 બાદ કરવાથી ચોખ્ખી મૂડીમાં ₹2000નો ઘટાડો થશે. નેક્સ્ટ, ₹6000 કમિશન મળ્યું. કમિશન મળવાથી ₹6000ની રોકડ સિલકમાં વધારો થશે. તેની સાથે કમિશન મળવાથી નફામાં પણ વધારો થશે, એટલે કે મૂડીમાં ₹6000નો વધારો થશે. નેક્સ્ટ, ₹300નો માલ અંગત વપરાશ માટે લીધો. ધંધામાંથી કોઈપણ વસ્તુ ધંધાનો માલિક અંગત ઉપયોગ માટે લઈ જાય ત્યારે તેને ઉપાડ તરીકે નોંધવામાં આવે છે. અહીં ધંધામાંથી માલસામાન ₹300નો જતો હોવાથી સ્ટોકમાં ₹300નો ઘટાડો થશે. તેની સાથે મૂડીમાંથી ઉપાડ બાદ થતો હોવાથી ચોખ્ખી મૂડીમાં પણ ₹300નો ઘટાડો થશે. ₹1000 ઘર ખર્ચ રોકડમાં ચૂકવ્યો. ધંધાનો માલિક કોઈપણ અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવે ત્યારે તેને આપણે ઉપાડ ગણીએ છીએ. ધંધામાંથી ઘર ખર્ચ માટે ₹1000 ચૂકવાતા હોવાથી રોકડ સિલકમાં ₹1000 ઘટાડો થશે. તેની સાથે મૂડીમાંથી ઉપાડ બાદ થતો હોવાથી ચોખ્ખી મૂડીની કિંમતમાં પણ ₹1000નો ઘટાડો થશે. નેક્સ્ટ, ₹1000ના લેણદારોને ₹800 પૂરા હિસાબમાં ચૂકવ્યા, એટલે કે ₹200 વટાવ મળ્યો. અહીં ₹800 લેણદારોને ચૂકવવામાં આવતા હોવાથી રોકડ સિલકમાં ₹800નો ઘટાડો થશે. તેની સાથે ₹1000ના લેણદારો ઘટશે અને ₹200નો ફાયદો થતો હોવાથી નફામાં વધારો થશે, એટલે કે મૂડીમાં ₹200નો વધારો થશે. નેક્સ્ટ, ₹2000ના દેવાદારો પાસેથી ₹1600 પૂરા હિસાબમાં મળ્યા, એટલે કે ₹400 વટાવ આપ્યો. અહીં ₹1600 રોકડા મળતા હોવાથી રોકડ સિલકમાં ₹1600નો વધારો થશે અને દેવાદારોમાં ₹2000નો ઘટાડો થશે. તેની સાથે ₹400નો વટાવ આપ્યો હોવાથી ₹400 આપેલ વટાવથી નફામાં ઘટાડો થશે, એટલે કે મૂડીમાં પણ ₹400નો ઘટાડો થશે. નેક્સ્ટ, મશીનરી પર ઘસારો ₹500. આ એક બિન રોકડ ખર્ચ છે, પરંતુ તેની હિસાબી ચોપડે નોંધ કરતાં મશીનરીની કિંમતમાં ₹500નો ઘટાડો થશે. બીજું, ઘસારો એ ધંધાનો નુકસાન એટલે કે ખર્ચ ગણી નફા નુકસાન ખાતે ઉધારવાથી નુકસાન થશે, જેથી મૂડીમાં પણ ₹500નો ઘટાડો થશે. આ સાથે આ મોડ્યુલની ચર્ચા આપણે પૂરી કરીએ. હું આશા રાખું છું કે તમે વ્યવહારની અસર હિસાબી સમીકરણ પર કેવી રીતે થાય છે, આ હિસાબી સમીકરણ જ વ્યવહારની ઉધાર કે જમા અસર આપવાનો પાયો છે. હકીકતમાં ઉધાર જમાના નિયમો પણ આ સિદ્ધાંતો પર જ આધારિત છે. આ મોડ્યુલમાં આપણે નંબર 1 વ્યવહારોના પ્રકારો, નંબર 2 હિસાબી સમીકરણના મૂળભૂત સિદ્ધાંતો, નંબર 3 વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર, નંબર 4 હિસાબી સમીકરણની ઉદાહરણ દ્વારા સમજૂતી વિશે ચર્ચા કરી. આવતા મોડ્યુલમાં આપણે દ્વિનોંધી નામા પદ્ધતિની પ્રક્રિયાના તબક્કાઓ, દ્વિનોંધી નામા પદ્ધતિમાં વ્યવહારોની બેવડી અસર, ખાતાના પ્રકારો અને ઉધાર જમાના નિયમો વિશે ચર્ચા કરીશું. આગળના મોડ્યુલને વધુ સારી રીતે સમજવા માટે
તમને હિસાબી પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતોના બધા 5 મોડ્યુલો ફરીથી જોવા અને યાદ રાખવાની સલાહ આપવામાં આવે છે. આભાર.